ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની હવે પ્રચારની શરૂઆત થઈ ગઈ છે અને એ પ્રચારની શરૂઆત થતાની સાથે જ ભારતીય જનતા પાર્ટીએ પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી દીધી છે અને આ સ્ટાર પ્રચારકોની યાદીમાં ભાજપના કેટલાક મોટા દિગ્ગજ નેતાઓના પત્તા હવે કપાઈ ચૂક્યા છે। જો કે કેટલાક દિગ્ગજ નેતાઓના સ્ટાર પ્રચારક યાદીની અંદર સમાવેશ પણ કરી દેવામાં આવ્યો છે। આ તમામ સમાવેશની વચ્ચે જે નેતાઓના પત્તા કપાયા છે ને જેનો સમાવેશ કરવામાં આવ્યો છે તેને લઈને આ સૌથી મોટા સમાચાર ન્યૂઝરૂમની સ્ક્રીન ઉપર આપ જોવા જઈ રહ્યા છો। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। આવી જ પોલિટિકલ અપડેટ્સ જોવા માટે અમારી ચેનલ ન્યૂઝરૂમ ગુજરાતને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો। ગુજરાતની અંદર જ્યારે ચૂંટણી આવતી હોય છે ત્યારે અલગ અલગ રાજકીય પક્ષો દ્વારા પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરતું હોય છે। તેવામાં ભારતીય જનતા પાર્ટી હવે ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે। અત્યાર સુધીના ભારતીય જનતા પાર્ટીના અને સાથે જ ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર આ સૌથી મોટા સમાચાર કે ભાજપે પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી, જેમાં લવિંગજી ઠાકોરને સ્ટાર પ્રચારક બનાવાયા છે તો બીજી તરફ અલ્પેશ ઠાકોરની બાદબાકી કરવામાં આવી છે। પ્રશાંત કોરાટને સ્ટાર પ્રચારક બનાવાયા તો જેતપુરની અંદરના જામકંડોરણાના ધારાસભ્ય જયેશ રાદડિયાની બાદબાકી છે। હાર્દિક પટેલ, અર્જુન મોઢવાડિયાની પણ બાદબાકી, બીજી તરફ નીતિન પટેલને સ્ટાર પ્રચારક બનાવવામાં આવ્યા છે તો વિજય રૂપાણીની બાદબાકી કરવામાં આવી છે। જે મોટા દિગ્ગજ નેતાઓ છે તેમની બાદબાકી અત્યારે સ્ટાર પ્રચારકોની યાદીની અંદર થઈ રહી છે। ભાવિક સુદ્રા મારી સાથે જોડાયા છે। ભાવિક, ભારતીય જનતા પાર્ટીએ પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં લવિંગજી ઠાકોરની એન્ટ્રી થઈ ચૂકી છે, પરંતુ સામે પક્ષે અલ્પેશ ઠાકોરની બાદબાકી કરવામાં આવી છે, હાર્દિક પટેલની બાદબાકી થઈ, અર્જુન મોઢવાડિયાની પણ બાદબાકી થઈ। ખાસ મહત્વની વાત એ જેતપુરની અંદર નગરપાલિકાની ટિકિટને લઈને જે વિવાદ અને વિખવાદ થયો હતો એમાં પ્રશાંત કોરાટનું નામ ખુલીને સામે આવ્યું હતું, તેમ છતાંય તેમનું નામ એ સ્ટાર પ્રચારકની યાદીમાં છે। જયેશ રાદડિયાનું નામ કપાઈ ચૂક્યું છે આમાંથી। ચોક્કસથી જે પ્રદીપ, ઘણા લાંબા સમયથી આપણે જેની રાહ જોતા હતા કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ક્યારે આવે અને હવે ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, ઉમેદવારોના લિસ્ટો પણ જાહેર થઈ ગયા છે, સ્ટાર પ્રચારકો છે તેમની પણ જાહેરાત થઈ ગઈ છે। ત્યારે દર્શક મિત્રો છે તેમને પેલા તો સ્ટાર પ્રચારકોની યાદી છે ભારતીય જનતા પાર્ટીમાંથી, એમાં જે બાકાત કરાયેલા જે નામો છે તેની યાદી જાહેર થઈ છે। તેમાંથી કહી દઉં તો હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર, વિજય રૂપાણી, મનસુખ વસાવા, જીતુ વાઘાણી, જયેશ રાદડિયા, અર્જુન મોઢવાડિયા, હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ, રાઘવજી પટેલ, મુડુ બેરા, પૂનમ માડમ, પરસોત્તમ સોલંકી, ભરત બોગરા, કુંવરજી બાવળિયા, કૌશિક વેકરિયા અને દિલીપ સંઘાણી, આ જે નામો છે તે યાદી બાકાત કરવામાં આવી છે। એટલે કે આ જે નેતાઓ હતા એ ભારતીય જનતા પાર્ટીના આમ તો દિગ્ગજ નેતાઓ કહેવાતા હતા, કારણ કે રાજકારણની શરૂઆત ભારતીય જનતા પાર્ટીની થતી હોય તો અમુક આમ એવા પણ નેતાઓ છે કે ત્યાંથી થતી હોય છે, પરંતુ સ્ટાર પ્રચારકોમાં એવા નેતાઓના સમાવેશ કરવામાં આવ્યા છે જેના નામ છે CR પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નીતિન પટેલ, મનસુખ માંડવિયા, પરસોત્તમ રૂપાલા, રત્નાકર, ગોરધન ઝડપિયા, રજની પટેલ, વિનોદ ચાવડા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, બ્રિજેશ મેરજા, બળવંતસિંહ રાજપૂત, પ્રશાંત કોરાટ, ગૌતમ ઘેડિયા, મયંક નાયક, ઉદય કાનગડ અને લવિંગજી ઠાકોર, આ જે નામો છે તે સામેલ કરવામાં આવ્યા છે। પરંતુ મુખ્ય વાત એ છે પ્રદીપ કે જે જેતપુરની અંદર જે ચાલી રહ્યું છે ને તેમાં ક્યાંક જયેશ રાદડિયા અને બધાના જે વિવાદો ચાલી રહ્યા છે ને તેની અંદરથી જયેશ રાદડિયાનું સ્ટાર પ્રચારકમાંથી નામ કપાતાની સાથે જ રાજકારણ ફરી એકવાર ગરમાયું છે ને ગઈકાલે જે નિવેદનો સામે આવતા હતા કે ભાઈ પ્રશાંત કોરાટ છે તે મુખ્ય એક મહરું છે અને જે આખી જે જેતપુરની ચર્ચાઓ જાગી છે તેમાં મુખ્ય જો ચર્ચા થતી હોય તો એ પ્રશાંત કોરાટની હતી અને આખરે પ્રશાંત કોરાટના વિવાદ વચ્ચે પ્રશાંત કોરાટને સ્ટાર પ્રચારક બનાવતાની સાથે જ ફરી એકવાર સૌરાષ્ટ્રનું એ રાજકારણ ગરમાયું છે, કારણ કે અનેક એવા નેતાઓ છે કે જેમણે સારી એવી ભૂમિકા ભજવી છે પરંતુ એ નેતાઓને સ્ટાર પ્રચારકમાં નામ ન આવતા ખળભળાટ મચી ગયો છે। કારણ કે જેતપુરની અંદર જે સતત વિવાદ ચાલી રહ્યો છે, બે તરફી વિવાદ, પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં ક્યાંક અંદરો અંદરનો જે વિવાદ છે તે હવે ચરમસીમાએ જતો હોય તે પ્રકારનું લાગી રહ્યું છે। અંદરો અંદરના જે નેતાઓ છે તેમના વિખવાદના કારણે ક્યાંક આ નામો જે છે તે કપાયા હોય તેવું પણ અત્યારે લોકમુખે પ્રદીપ સંભળાઈ રહ્યું છે। જી, આવી જ પોલિટિકલ અપડેટ્સ જોવા માટે અમારી ચેનલ ન્યૂઝરૂમ ગુજરાતને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો। ભાવિક, આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, આ ચૂંટણીની અંદર લોકોના એટલે કે નગરપાલિકાની અંદર અને તાલુકા પંચાયતની ચૂંટણી હોય તો એ સામાન્ય નાગરિકના સામાન્ય પ્રશ્ન હોય, રોડ રસ્તા, પાણી, ગટરની વ્યવસ્થાને લઈને આખી આ ચૂંટણી હોય। આ ચૂંટણીની અંદર આ મોટા દિગ્ગજ સ્ટાર પ્રચારકો ત્યાં જશે, મોટી જનમેદની ત્યાં એકત્રિત થશે। હવે આખી આ ઘટના સંદર્ભે જે વિસ્તારની અંદર મોટા નેતાઓ પહોંચવાના છે
સમજો જેતપુરની અંદર જેતપુર નગરપાલિકામાં સ્ટાર પ્રચારકો ત્યાં પહોંચશે તો જેટલો દબદબો ત્યાં જયેશ રાદડિયાનો છે એટલો દબદબો ત્યાં મોટા સ્ટાર પ્રચારકોનો ત્યાં ન જોવા મળતો હોય તો જયેશ રાદડિયાની બાદબાકી એ કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીની સામે પડ્યા એના કારણે આ બધું થયું હોય કે તમે પાર્ટી માટે એટલું બધું કર્યું છે, એટલું બધું કરવા છતાં જો તમને સ્ટાર પ્રચારક ન બનાવે, સારો ચહેરો હોવા છતાંય જો સ્ટાર પ્રચારકમાં નામ ન આપે ને જેના થકી વિરોધ થયો, જેના થકી આખું જે બધું જ બહાર આવ્યું અને જેના ઉપર આરોપો લાગ્યા તેવા વ્યક્તિને જો સ્ટાર પ્રચારક બનાવવામાં આવે તો પછી તમારી જે ભૂમિકા છે પાર્ટીની અંદર તમે શિસ્તતાથી ભૂમિકા ભજવી છે એ ભૂમિકા શું કામની? અત્યાર સુધી તમે જે કરેલા કામો છે તે શું કામના? તમે સ્ટેજ ઉપરથી મોટી મોટી વાતો કરો છો કે ભારતીય જનતા પાર્ટીને આગળ લેવા માટે અમે આ કર્યું છે, તે કર્યું છે, સશક્તિકરણની વાતો કરી છે, વિકાસની વાતો કરી છે, લોકોના કહેવાય ને કે રાહદારીઓને તકલીફ ન પડે તે માટે રોડ રસ્તા સારા બનાવે છે, પાણીની સારી પાઇપલાઇનો રખાવી છે, ઘરે ઘરે પાણી પહોંચાડ્યું છે. આ બધી જ વાતો માત્ર ને માત્ર સ્ટેજ પર થાય છે, પરંતુ સ્ટેજ ઉપરથી નીચે ઉતરતાની સાથે જ એ વાતોના વટાંગણ બની જાય છે અને કશું જ નથી મળતું. બિલકુલ ભાવિક, આભાર અમારી સાથે જોડવા બદલ. તો અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર, ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર અત્યાર સુધીની અંદરના આ સૌથી મોટા એ સમાચાર કે ભારતીય જનતા પાર્ટીએ પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે, જેમાં સૌથી પહેલા નામ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ત્યારબાદ CR પાટીલ. મંત્રીમંડળની જો વાત કરવામાં આવે આખા તો મંત્રીમંડળમાંથી 3 થી 4 નેતાઓના નામ નક્કી કરવામાં આવ્યા છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે, મનસુખ માંડવિયાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે અનેક એવા દિગ્ગજ નેતાઓની સાથે સાથે લવિંગજી ઠાકોરનું પણ નામ એ સ્ટાર પ્રચારકોની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ સ્ટાર પ્રચારકોની યાદીની અંદર જો વાત કરવામાં આવે તો કેટલાય એવા દિગ્ગજ નેતાઓના નામ પણ કપાઈ ચૂક્યા છે, જેમાં પરસોત્તમ સોલંકી હોય, ભરત બોગરા છે, કુંવરજી બાવળિયા છે, હર્ષ સંઘવી છે, મુળુ બેરા છે, કૌશિક વેકરિયા, દિલીપ સંઘાણી, રામ મોકરિયા સહિતના નેતાઓના નામ એ કપાઈ ચૂક્યા છે. અને જ્યારે આખી આ ઘટનાની અંદર જ્યારે સ્ટાર પ્રચારકોની યાદી સામે આવી, જેમાં મનસુખ માંડવિયા, પરસોત્તમ રૂપાલા, સંગઠનના મહામંત્રી રત્નાકરજીને સાથે ગોરધન ઝડપિયા, રજની પટેલ, વિનોદ ચાવડા કે જેઓ કચ્છના સાંસદ પણ છે, સાથે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા, બળવંતસિંહ રાજપૂત સહિતના નેતાઓનો સ્ટાર પ્રચારકની યાદીમાં સમાવેશ છે. પ્રશાંત કોરાટ, ગૌતમ ઘેડિયા, મયંક નાયક, ઉદય કાનગડ અને લવિંગજી ઠાકોરની સાથે સાથે મહિલા મોરચાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દીપિકા સરવાળા સહિત અનેક દિગ્ગજ નેતાઓનો સ્ટાર પ્રચારકની યાદીમાં સમાવેશ થયો છે. તો કેટલાક એવા નેતાઓ છે કે જેનું સ્ટાર પ્રચારકની યાદીની અંદરથી નામ એ સાઇડલાઇન કરવામાં આવ્યું છે, તેમના પત્તા હવે કપાઈ ચૂક્યા છે. તો હવે આ સ્ટાર પ્રચારકોની યાદીની વચ્ચે એ જોવાનું રહેશે કે આગામી આ પ્રચાર દરમિયાન આ સ્ટાર પ્રચારકો લોકોની વચ્ચે જઈને જ્યારે પ્રચાર માટે ઉતરે છે ત્યારે લોકોને કેવી રીતે રીઝવે છે. કેમ કે જે જેતપુરની અંદર જયેશ રાદડિયાનો દબદબો છે, જે જામકંડોરણાની અંદર તેમનો દબદબો છે, એ વિસ્તારની અંદર એમની જગ્યાએ અન્ય કોઈ સ્ટાર પ્રચારક એ પ્રચાર માટે જશે. જ્યારે અલગ અલગ વિસ્તારની વાત કરવામાં આવે, પૂનમ માંડમ કે જેમના વિસ્તારની અંદર તેમનું પ્રભુત્વ છે, એ વિસ્તારની અંદર તેમને સ્ટાર પ્રચારક ન બનાવતા તેમની જગ્યાએ અન્ય વ્યક્તિઓને સ્ટાર પ્રચારકની લિસ્ટની અંદર સામેલ કરવામાં આવ્યા છે. તો આ એ ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારકોનું યાદી હતું, આખું લિસ્ટ હતું. તેની સાથે સાથે જેના પત્તા કાપવામાં આવ્યા તેના પણ આ નામ હતા. આપનું શું માનવું છે આ સ્ટાર પ્રચારકોની યાદી થકી? શું આ સ્ટાર પ્રચારકોએ ભારતીય જનતા પાર્ટીને બહુમતી સાથે નગરપાલિકાઓની અંદર, પંચાયતની અંદર જીત અપાવવા માટે કયા પ્રકારના પ્રચાર એ મેદાને ઉતારીને કરશે એ અવશ્ય અમારે કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.